ક્યારે વિચાર્યું છે કે બાળકની સૌથી અગત્યની ડૉક્ટર વિઝિટ કઈ હોઈ શકે? નવાઈની વાત એ છે કે એ ત્યારે નથી હોતી જ્યારે બાળકને શરદી તાવ હોય, પણ ત્યારે હોય છે જ્યારે એ એકદમ ખુશ અને રમતું કૂદતું હોય. ચાલો આ રસપ્રદ વાતને ઊંડાણથી સમજીએ કે કેવી રીતે તંદુરસ્ત બાળકની ડૉક્ટર મુલાકાત તેના સારા ભવિષ્યનો પાયો નાખે છે. સામાન્ય રીતે આપણે બધા આવું જ માનતા હોઈએ છીએ, ખરું ને? જેવું બાળક થોડું બીમાર પડ્યું નથી કે તરત ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ. પણ બાળકના સ્વાસ્થ્યની કાળજી લેવાનો અર્થ માત્ર બીમારીનો ઇલાજ કરવો જ નથી, એનાથી ઘણું વધારે છે. આ સ્લાઇડ પરનો સવાલ આપણને એ જ વિચારવા પર મજબૂર કરે છે. તો એનો જવાબ છે વેલ ચાઇલ્ડ વિઝિટ. હવે આ કોઈ ભારે શબ્દ નથી. એનો સીધો સાધો અર્થ છે સ્વસ્થ બાળકની નિયમિત તપાસ. તમે એને બાળકના હેલ્થનું રેગ્યુલર સર્વિસિંગ પણ કહી શકો. આપણે જેમ ગાડી ખરાબ થવાની રાહ જોયા વગર સર્વિસ કરાવીએ છીએ, તો પછી બાળકની તબિયત લથડવાની રાહ શા માટે જોવી? તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ રેગ્યુલર સર્વિસિંગ એટલે કે વેલ ચાઇલ્ડ વિઝિટ બીમાર હોઈએ ત્યારે થતી ડૉક્ટરની મુલાકાતથી કેટલી અને કેવી રીતે અલગ છે. અહીં જુઓ, આ તફાવત બધું જ સ્પષ્ટ કરી દે છે. એક બાજુ છે રિએક્ટિવ અભિગમ, એટલે કે સમસ્યા ઊભી થાય પછી પગલાં લેવા, અને બીજી બાજુ છે પ્રોએક્ટિવ અભિગમ, એટલે કે સમસ્યાને આવતી જ અટકાવવી. વેલ ચાઇલ્ડ વિઝિટ પ્રોએક્ટિવ છે. એમાં ખાલી શરદી ખાંસી જેવી કોઈ એક તકલીફ પર નહીં, પણ બાળકના શારીરિક અને માનસિક એમ સંપૂર્ણ વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે. તો લાંબા ગાળે શું વધારે સારું છે? એનો જવાબ સ્પષ્ટ છે. અને આ પ્રોએક્ટિવ કેરનો સૌથી મોટો પાયો શું છે? એ છે નિવારણ, એટલે કે પ્રિવેન્શનની તાકાત. બીજા શબ્દોમાં કહીએ તો સમસ્યાને પેદા જ ન થવા દેવી. આપણી જૂની કહેવત છે ને કે પાણી પહેલાં પાળ બાંધવી. બાળકના સ્વાસ્થ્યની બાબતમાં તો આ કહેવત 100% લાગુ પડે છે. અને અહીં આ પાળ બીજું કંઈ નહીં પણ એ જ નિયમિત વેલ ચાઇલ્ડ વિઝિટ છે. તો ચાલો જોઈએ કે આ પાળ કેટલી મજબૂત હોય છે. અને જુઓ, આ સુરક્ષા કવચ ખાલી રસીકરણથી જ નથી બનતું, એના ઘણા સ્તરો છે. રસીકરણ તો ઓરી અને પોલિયો જેવી ગંભીર બીમારીઓ સામે એક મજબૂત ઢાલ છે જ, એમાં કોઈ શંકા નથી. પણ એની સાથે સાથે ડૉક્ટરનું સલામતી અને પોષણ વિશેનું માર્ગદર્શન પણ એટલું જ જરૂરી છે. આ બધું મળીને એક કમ્પ્લીટ સુરક્ષા પેકેજ બને છે. હવે એક બહુ જ રસપ્રદ વાત પર આવીએ. દરેક વેલ ચાઇલ્ડ વિઝિટને બાળકની વિકાસગાથાના એક પ્રકરણ તરીકે જુઓ. આ બધી મુલાકાતો મળીને એક આખી વાર્તા બનાવે છે, જેનાથી ડૉક્ટરને સમજવામાં મદદ મળે છે કે બાળકનો વિકાસ યોગ્ય દિશામાં થઈ રહ્યો છે કે નહીં. આ વિકાસગાથામાં ડૉક્ટર મુખ્યત્વે 2 બાબતો પર નજર રાખે છે. પહેલું, શારીરિક વૃદ્ધિ, એટલે કે ઊંચાઈ અને વજનના આંકડા, જેને ગ્રોથ ચાર્ટ સાથે સરખાવવામાં આવે છે. અને બીજું, જે એટલું જ મહત્વનું છે, તે છે વિકાસના માઇલસ્ટોન. હવે આ માઇલસ્ટોન એટલે શું? ચાલો આગળની સ્લાઇડ પર સમજીએ. માઇલસ્ટોન એટલે બાળકના વિકાસના એ નાના પણ ખૂબ જ મહત્વના પડાવ. જેમ કે બાળક પહેલીવાર કોઈની સામે જોઈને હસે, મમ્મા પપ્પા બોલવાનો પ્રયત્ન કરે, કે પછી ઘૂંટણીએ ચાલીને આખું ઘરમાં ફરે. આ બધું જ તેના સ્વસ્થ મગજ અને શરીરના વિકાસની નિશાનીઓ છે. અને આ જ કારણ છે કે આ માઇલસ્ટોન પર નજર રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે જો ક્યાંક કોઈ સમસ્યા હોય, જેમ કે વિકાસમાં થોડો વિલંબ, તો એને ખૂબ જ વહેલા તબક્કે પકડી શકાય છે. અને જેટલી જલ્દી મદદ મળે તેટલું જ બાળક માટે સારું. આ વહેલી તકે મળતી મદદ બાળકના ભવિષ્યને ખરેખર વધુ ઉજ્જવળ બનાવી શકે છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે. આ આખી પ્રક્રિયામાં ડૉક્ટર એકલા નથી હોતા. આ એક ટીમ વર્ક છે. અને એ ટીમમાં સૌથી મહત્વના ખેલાડી કોણ છે ખબર છે? માતા પિતા પોતે. આ સ્લાઇડ પર લખેલું વાક્ય આખી વાતનો સાર કહી દે છે. તમારું સ્વસ્થ બાળક અને સુંદર સ્મિત, એ જ અમારું મિશન છે. આ બતાવે છે કે ડૉક્ટર અને માતાપિતા વચ્ચેનો સંબંધ માત્ર પ્રોફેશનલ નથી, પણ બાળકના સારા ભવિષ્ય માટેની એક ભાગીદારી છે. તો સવાલ એ છે કે માતાપિતા તરીકે આ ટીમમાં આપણી ભૂમિકાને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય? એવું તો શું કરી શકીએ જેથી દરેક ડૉક્ટર વિઝિટનો પૂરેપૂરો ફાયદો મળે? જવાબ છે થોડી તૈયારી. અહીં કેટલીક શ્રેષ્ઠ ટિપ્સ આપેલી છે. ડૉક્ટર પાસે જતા પહેલાં મનમાં આવતા 3-4 મુખ્ય સવાલો નોંધી લો. બાળકના ખાવા પીવા, ઊંઘવા કે રમવા વિશેની કોઈ નાની વાત પણ ડૉક્ટર માટે મહત્વની હોઈ શકે છે. યાદ રાખો, બાળકના સૌથી મોટા એક્સપર્ટ તો માતાપિતા જ હોય છે. જેટલી ખુલ્લીને વાત કરશો તેટલો જ ડૉક્ટર સાથે વિશ્વાસનો સંબંધ મજબૂત બનશે.
અને હવે આ બધી બાબતોને જોડીને એક મોટી તસવીર જોઈએ. આ બધી અલગ અલગ મુલાકાતોને છૂટક ઘટનાઓ તરીકે નહીં, પણ એક સંપૂર્ણ સ્વાસ્થ્ય રોડમેપ તરીકે જોવી જોઈએ. ચાલો આ રોડમેપ કેવો દેખાય છે તેના પર એક નજર કરીએ. આ ટાઈમલાઈન જુઓ. જન્મથી લઈને 1 વર્ષ સુધી મુલાકાતો વારંવાર હોય છે. કેમ? કારણ કે ત્યારે બાળકનો વિકાસ જેટ સ્પીડથી થતો હોય છે. પછી જેમ બાળક મોટું થાય તેમ આ મુલાકાતો વાર્ષિક બની જાય છે. દરેક મુલાકાત એ રોડમેપ પરનો એક ચેકપોઇન્ટ છે, જે એ ખાતરી કરે છે કે બાળકની વિકાસ યાત્રા સાચા માર્ગ પર છે. અને આ રોડમેપનો સૌથી મોટો ફાયદો શું છે? તે બાળકના સ્વાસ્થ્યનો એક અમૂલ્ય રેકોર્ડ, એક સંપૂર્ણ ડાયરી બનાવે છે. ભવિષ્યમાં કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાને સમજવા અને તેનો સામનો કરવા માટે આ રેકોર્ડ એક ખજાના જેવો સાબિત થાય છે. આખરે આ બધું એ સુનિશ્ચિત કરે છે કે બાળક પોતાની પૂરી ક્ષમતા સુધી પહોંચી શકે. તો હવે પછી જ્યારે પણ સ્વસ્થ બાળકની વેલ ચાઇલ્ડ વિઝિટ માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવો, ત્યારે એને માત્ર એક રૂટીન ચેકઅપ તરીકે ન જોતા, એને એક તક તરીકે જોજો. તક તમારા બાળકના વિકાસ વિશે કંઈક નવું જાણવાની, શીખવાની. તો સવાલ એ છે કે બાળકની આગામી તપાસમાં તમે એના વિશે શું નવું શીખવા માંગો છો?